પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોબીજના પરાઠા। તો બીજા બધા પરાઠા તમે બનાવીને ટ્રાય કર્યો હશે, કોબીજથી બનાવ્યા છે કે નહીં એ મને જરૂરથી કહેજો। તો આજે બનાવશું કોબીજના પરાઠા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે કોબીજની ઉપરની જે એક એક પાન હોય એ હટાવી દઈશું। તો હવે આ કોબીજને તમે ઝીણી ઝીણી સુધારી પણ શકો, ચોપરમાં ચોપ પણ કરી શકો। આપણે આજે આને ગ્રેટ કરી લેશું। તો અહીંયા કોબીજ છે એ મેં વજનમાં 500 ગ્રામ જેટલી લીધી છે। તો બધી જ કોબીને આપણે આ રીતે છીણી લેશું। અહીંયા આપણે કોબીને સરસ એવી છીણી લીધી। પરાઠા માટે કોબીજનો સ્ટફિંગ બનાવવાનું। તો એના માટે સૌથી પહેલાં કઢાઈ રાખી દઈશું મીડિયમ ગેસ ઉપર, અને એની અંદર આપણે 2 ચમચી તેલ લેવાનું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈશું, અડધી ચમચી અજમો, એક સમારેલું લીલું મરચું એડ કરવાનું। તો તીખું તમને જેટલું જોઈતું હોય એટલું તમારે લીલું મરચું લેવાનું છે। હવે અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો, અડધી ચમચી જ હિંગ। ત્યાર પછી આપણે જે કોબીને છીણીને રાખી એ કોબી આપણે એની અંદર એડ કરવાની। તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પણ કોબીજના પરાઠા બનાવીએ ને તો કોબીને પહેલાંથી બરાબર ધોઈને પછી લેવાની, કેમ કે કોબીજને આપણે આ રીતે છીણ્યા પછી ધોવાશે નહીં। તો કોબીજમાં હવે મસાલો કરવાનો। તો સૌથી પહેલાં 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે। હવે સ્ટફિંગને થોડું ચટપટું બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો, થોડા લીલા ધાણા સમારેલા, અને અડધા લીંબુનો રસ એડ કરવાનો। મસાલાઓ કરી મસાલાઓને બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા તમારે કોબીજને મસાલાઓ કર્યા પછી ઢાંકણ ઢાંક્યા વગર જ આ રીતે 5 મિનિટ માટે ફેરવવાની। કોબીજને એકદમ ચડવા નથી દેવાની, એને ખાલી આ રીતે તમારે 5 મિનિટ માટે સાંતળી લેવાની છે। ઢાંકણ ઢાંકવાથી કોબીની અંદરથી પાણી છૂટશે, તો પરાઠા બનાવવામાં થોડો પ્રોબ્લેમ થશે। તો આ રીતે 5 મિનિટ માટે એને ખુલ્લા વાસણમાં જ ફેરવી લેવાનું। તો અહીંયા 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને આપણો પરાઠાનો માવો બનીને તૈયાર છે। તો કોબીજનો આ માવો છે ને ફ્રેન્ડ્સ, આ રીતે તમે રોટલી સાથે પણ ખાઈ શકો, બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો હવે આપણો આ પરાઠાનો માવો ઠંડો કરવા માટે રહેવા દઈએ, અને માવો ઠંડો થશે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। પરાઠા બનાવવા માટે મેં ઘઉંનો લોટ ચાળીને લીધો છે। તો લોટ છે એ 2 થી 2.5 કપ જેટલો છે। તો એની અંદર આપણે સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલો અજમો લેશું, અને અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીશું। ત્યાર પછી થોડું મીઠું એડ કરીશું। તો હું રોટલીમાં મીઠું એડ નથી કરતી, તમે જાણતા હશો, પરંતુ પરાઠો બનાવું છું ને એટલે થોડું મીઠું મેં એડ કરી દીધું છે। હવે મોવણ માટે આપણે 1 પડી જેટલું તેલ એડ કરીશું। તેલ, મીઠું, અજમાને બરાબર મિક્સ કરી હવે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ અને કઠણ લોટ બાંધવાનો। તો રોટલી કરતાં પરાઠાનો જે લોટ છે ને એને આપણે થોડો કડક બાંધવાનો છે। આ રીતે રોટલી કરતાં થોડો કડક લોટ બાંધવાનો। તો ચાલો લોટ બંધાઈ ગયો છે, હવે પરાઠા બનાવવાનું શરૂ કરીએ। તો કોબીજનો માવો છે ને એ જલ્દીથી ઠંડો થાય એટલા માટે મેં એને આ રીતે પ્લેટમાં કાઢી લીધેલો, અને એને આ રીતે ફેલાવી લીધેલો। તો હવે એ ઠંડો થઈ ગયો છે। પરાઠા માટે આપણે રોટલી બનાવવા માટે જેટલો લુવો લઈએ એનાથી થોડો મોટો લુવો લેવાનો, અને એને આ રીતે થોડો સ્મૂથ કરવાનો। ત્યાર પછી કાં તો તમે એને વણીને ફેલાવો, કાં તો પછી હાથથી આ રીતે ફેલાવવાનો। વચ્ચેથી થોડું જાડું રાખવાનું, અને કિનારીથી એને આ રીતે પતલો કરવાનો। આ રીતે ફેલાવી અને આ રીતે એને થોડો ખાડો કરવાનો, અને આની અંદર આપણે માવો ભરવાનો છે। તો અહીંયા માવો છે ને એ તમારે 2 ચમચી જેટલો આ રીતે ભરી લેવાનો, અને હવે કિનારીથી આમ કરતા જઈ અને એને તમારે ભેગું કરતા જવાનું છે। તો પહેલાં કિનારીને થોડી પતલી કરવાની, ત્યાર પછી એને આ રીતે ભેગું કરતા જવાનું। માવાને થોડો અંદર દબાવવાનો, કિનારીઓને થોડી આ રીતે ભેગા કરતા જવાનું, અને એમ લાગે કે હવે એકબીજા સાથે અડી જશે તો આમ દબાવી દેવાનું।
કિનારીથી પહેલાં આ રીતે તમારે એને દબાવવાનું છે. હવે આ જે વચ્ચે રહ્યું ને એને તમારે આમ પહેલાં તો ઉપરની તરફ ભેગું કરવાનું, ત્યાર પછી ધીમે રહી અને એને આમ દબાવી દેવાનું. આમ ફેરવી અને આપણે તોડવા જઈએ તો તૂટી જાય, તો પછી છે ને આજુબાજુથી જે માવો છે ને એ બહાર નીકળી જતો હોય. હવે તમારે આ પરાઠાને થોડું હાથથી આમ ચપટો કરવાનો. આ રીતે પરાઠો બનાવશો તો ક્યારેય પરાઠો ફાટશે નહીં. હજુ પણ એક તમને ટ્રીક બતાવું છું કે પરાઠો ફાટતો હોય તો શું કરવાનું. તો અહીંયા તમે જુઓ, આપણે પરાઠાને બંધ કર્યો પણ લાગે છે કે કઈ બાજુથી એ બંધ કર્યો છે? બંને બાજુથી એ સરખું જ દેખાય છે. તો બસ આમ હાથથી આપણે એને ચપટો કરી લીધો. હવે આપણે કોરો લોટ લગાવીશું પરાઠાની ઉપર. તો હવે આપણે આ રીતે કરીને પરાઠાને વણવાનો છે, પરંતુ તમે આ રીતે સીધો જ પરાઠાને વણવા માંડશો તો પરાઠો છે એ ફાટવા લાગશે. તો તમારે શું કરવાનું, પરાઠો છે એ ફાટે નહીં એના માટે આ વચ્ચેથી કાણું પાડી દેવાનું એક આ રીતે. ફરીથી આને દબાવવાનું. તો આ રીતે કરીને વણશો ને ફ્રેન્ડ્સ તો પરાઠો છે ને જરાય ફાટશે નહીં અને એનું જે આપણે માવો ભરેલો છે ને એ બિલકુલ પણ બહાર નહીં નીકળે. તો હવે પરાઠાને આ રીતે વણી લેશું. તો જુઓ, અહીંયા આપણો પરાઠો વણાઈ ગયો છે અને બિલકુલ પણ એનો માવો બહાર નથી નીકળ્યો. બંને બાજુથી બતાવું અને લાગતું જ નથી કે આ પરાઠો છે એકદમ રોટલી જ બનાવી હોય ને એવું લાગે છે ને. તો બસ આ રીતે પરાઠા બનાવતું જવાનું અને એને શેકતા જવાનું છે. તો ચાલો હવે આપણે પરાઠાને શેકી લઈએ. તો અહીંયા પરાઠાને શેકવા માટે આપણે તવાને ગરમ કરી લીધો છે. હવે પરાઠો એની ઉપર રાખી દેવાનો. એક બાજુથી થોડો એને શેકાવા દેશું. પરાઠો એક બાજુથી શેકાઈ ગયો એવું લાગે એટલે એને આપણે પલટાવી દેવાનું અને બીજી બાજુથી ચડવા દેવાનું. હવે બીજી બાજુથી પણ પરાઠો શેકાઈ ગયો છે તો એને આપણે ફેરવી લઈએ. બંને બાજુથી પરાઠો આ રીતે થોડો થોડો શેકાઈ જાય પછી એની ઉપર આપણે ઘી લગાવીશું. તો હું અહીંયા પરાઠાને ઘીમાં શેકું છું. તમે તેલ કે પછી બટરમાં શેકવા માંગતા હોય તો તેલ બટરમાં પણ શેકી શકાય. બંને બાજુથી આપણે ઘી લગાવી દઈશું. પરાઠો છે એ ઘી સાથે શેકેલો હોય ને તો એકદમ સ્વાદિષ્ટ લાગે. તો તેલ બટર કરતાં તમે ઈચ્છો તો ઘીમાં શેકજો, સરસ લાગશે. આ રીતે દબાવતા જઈ અને પરાઠાને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાનું. તો બંને બાજુથી આપણો પરાઠો સરસ શેકાઈ ગયો છે. તો આ રીતે આપણે બધા પરાઠા બનાવી લેશું. તો બન્યો છે ને ફ્રેન્ડ્સ પરાઠો એકદમ જોતા જ મોઢામાંથી પાણી આવી જાય એવો. તો જરૂરથી આ રીતે તમે પરાઠો બનાવીને ખાજો, બહુ મસ્ત લાગે છે. તો અહીંયા આપણા કોબીજના પરાઠા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. એકદમ સરસ બને છે અને અંદરથી તમને ખોલીને હું એનો જે માવો છે એ બતાવી દઉં. આ રીતે આપણે પરાઠાને ખોલીને જોઈએ તો ખ્યાલ આવે છે કે એની અંદર બધો જ માવો આખા પરાઠાની અંદર સરસ લાગ્યો છે અને તમે જોઈ શકો છો પરાઠો કેટલો સરસ લાગે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે ને. તો પરાઠાને તમે ચટણી કે સોસ સાથે પણ સર્વ કરી શકો. મને મોસ્ટલી પરાઠો છે એ દહીં સાથે ખાવામાં સારો લાગે છે. તો તમને આજની મારી કોબીજના પરાઠાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.